નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિજય ઠક્કર, આંકલાવ હાઈસ્કૂલ આંકલાવ, જિલ્લો આણંદમાં નામના મૂર્તત્વ વિષય ભણાવતો શિક્ષક છું. તમને એ યાદ હશે કે અગાઉ આપણે નામના મૂર્તત્વોના બીજા ભાગમાં જે એકમ 4 છે, ભૂલ સુધારણા, એ વિષય પર આપણે અગાઉ વાત કરી છે. એ અગાઉના જે કાર્યક્રમમાં આપણે જે વાત થઈ હતી એ જ સંદર્ભમાં ત્યાંથી જે બાકી હતું એ વિષય પર આજે આપણે વાત કરવાની છે. મને આશા છે કે તમે અગાઉના જે એકમ અગાઉ જે આપણે શીખ્યા છીએ એને તમે બરાબર સમજી શક્યા હશો અને આત્મસાત કરી શક્યા હશો. થોડુંક આપણે એ વિષય પર થોડું જોઈ લઈએ પહેલાં કે આપણે શું વાત કરી હતી. તો મિત્રો, ભૂલ સુધારણા નોંધમાં મુખ્ય જે ભૂલો હિસાબોમાં થાય છે એ ભૂલો બે પ્રકારની હોય છે. પહેલા પ્રકારની ભૂલ છે એ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, અને બીજા પ્રકારની છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. આપણે જ્યારે શીખ્યા ત્યારે આપણે પહેલાં કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો શીખ્યા હતા. એનું કારણ એ હતું કે આપણે એને ઇગ્નોર કરીએ છીએ અથવા તો આપણા મનમાંથી એ નીકળી જાય છે. એવા પ્રકારની ભૂલો જેના લક્ષણો દેખાતા નથી, આપણે એને પકડી શકતા નથી, અને એ ભૂલો પછી હિસાબોમાં રહી જાય છે અને અંતે લાંબા ગાળે એ આપણને ઘણું નુકસાન કરતી હોય છે. એટલે આપણે કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલોમાં જે પહેલી 4 ભૂલો છે એના વિષય પર આપણે પહેલા અંકમાં વાત કરી છે. અત્યારે આજના બીજા ભૂલ સુધારણાના બીજા એપિસોડમાં આપણે કાચા સરવૈયાની અસર ન કરતી જે 5મી ભૂલ છે તેની અને બાકીની ભૂલોની વાત કરીએ. એ પહેલાં આપણે આખો ચાર્ટ સમજી લઈએ કે કયા પ્રકારની કઈ ભૂલો છે, જે અગાઉ પણ આપણે જોયું હતું, આજે ફરી. તો હિસાબી ભૂલોના 2 પ્રકાર: કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને અસર કરતી ભૂલો. જે ભૂલ થાય તો પણ કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા મળી જાય, સરવાળા સરખા થઈ જાય અને આપણને એવું જ લાગે કે આપણા હિસાબોમાં કોઈ ભૂલ નથી, એ પ્રકારની ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહેવાય. જે ભૂલ કાચા સરવૈયાને અસર કરતી હોય, એટલે કે એવા પ્રકારની ભૂલો કે જેને કારણે કાચા સરવૈયાનો ઉધાર કે જમા બાજુનો સરવાળો એક બાજુ વધારે આવે, એક બાજુ ઓછો આવે, એને કારણે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા ન થાય અને આપણને એ ખબર પડે કે આપણા હિસાબોમાં ક્યાંક કોઈક પ્રકારની ભૂલ છે. એના જે પ્રકારો છે એમાં તમે વિસરચૂક ભૂલ, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ, આ 4 ભૂલો જે છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલમાં, એ શીખી ગયા છીએ. અત્યારે આપણે કાચા સરવૈયાને અસર ન કરતી જે ભૂલો છે એમાંની 5મી ભૂલ, ભરપાઈચૂક ભૂલ વિષય પર આપણે વાત કરવાના છીએ. પહેલાં જ એપિસોડમાં જો આ ભૂલ વિશે વાત કરી હોત તો મને લાગે છે કે તમે વધારે સારી રીતે એને જોડાણમાં લઈ શકત, પણ એના માટે જો ઉતાવળ કરત તો પણ તમે એ વસ્તુ સમજવામાં તમે ઊણા ઉતરત અથવા તો બરાબર સમજી ન શક્યા હોત. તો અત્યારે આપણે ભરપાઈચૂક ભૂલ વિષયથી શરૂઆત કરીએ છીએ. ચાલો, તો પહેલી ભૂલ છે આજના દિવસની ભરપાઈચૂક ભૂલ. આમ શબ્દ સમજાય છે ભરપાઈ અને ચૂક. આપણે કંઈક દેવું ભરપાઈ થઈ ગયું, શું અર્થ કરીશું એનો? કે દેવું ચૂકવાઈ ગયું. આ એવા પ્રકારની ભૂલ છે કે જેમાં ભૂલ એક સાથે બીજી જગ્યાએ સરભર થઈ જાય છે, એટલે એ ભૂલ આપણને દેખાતી નથી. જો આ પ્રકારની ભૂલમાં હિસાબી ચોપડે એક કરતાં વધુ ભૂલો થઈ હોય, એક કરતાં વધુ, એક જ ભૂલ નથી થઈ, અને આ ભૂલો પાછી એવી હોય કે જેથી કરીને કાચા સરવૈયાની ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જતો હોય, તો આવા પ્રકારની ભૂલને
ભરપાઈ ચૂક ભૂલ કહીએ છીએ. એક ખાતે એક સાથે બે વ્યવહાર થયા હોય અને બંનેની ઊંધી વ્યવહાર અસર થઈ ગઈ હોય, એક ખરીદીનો હોય એક વેચાણનો, બંનેના સરખી જ રકમ હોય બંને ઊંધાછતી થઈ જાય, તો શું બને છે કે સરવાળો સરખો થઈ જાય, આપણને લાગે બરાબર છે, ભૂલ દેખાતી નથી, તો આ પ્રકારની ભૂલને ભરપાઈ ચૂક ભૂલ આપણે કહીએ છીએ. વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 1000 વધુ ગણાયો છે તથા નિકિતાને ચૂકવેલ ₹1000ની નોંધ 2000થી થઈ છે. જો અહીંયા બે પ્રકારની ભૂલ કરી આપણે. વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 1000 વધુ ગણાયો છે એટલે એક બાજુ વેચાણ નોંધ એટલે જમા બાકી એની અસર 1000 વધારે થઈ, અને પેલી બાજુ 1000ને બદલે 2000 ગણી લીધા એટલે એની અસર થઈ. શું એની સુધારણા નોંધ થશે? જે અગાઉ આપણે શીખી ગયા છે તેમ બંને ખોટી નોંધની સાચી સુધારણા નોંધ કરવાથી ભૂલ સુધરી જશે. જો અહીંયા ભૂલ સુધારણા વિધિ વિશે મેં ટૂંકું લખ્યું છે. આ ટૂંકું લખવાનું કારણ એટલું જ છે કે એની જ વાત વારંવાર તમને કહેવાનો અર્થ નથી. સીધું અને સિમ્પલ ગણિત તે વખતે પણ આપણે કહ્યું હતું કે ખોટી હોય એની સુધારણા નોંધ વિરુદ્ધ અસર આપીને કરવાની, સાચી હોય તો એની એ બાજુ અસર આપવાની. હવે આપણે એને સમજીએ. પહેલી ખોટી નોંધ. અહીં બે વ્યવહાર છે અને બે વ્યવહારની નોંધો છે. પહેલી વ્યવહારની ખોટી નોંધ, વેચાણ ખાતે ₹1000 વધુ જમા કર્યા છે. વેચાણ નોંધ ખાતે અસર આપેલો જમા જ કર્યા હોય ને, એક ખોટી નોંધ. બીજી ખોટી નોંધ શું છે આપણી? નિકિતાને ચૂકવેલ ₹1000 જ ઉધાર થવા જોઈએ. નિકિતા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, આવું 1000 થવું જોઈએ. રોકડ ખાતે કોઈ પ્રોબ્લેમ નથી, પણ નિકિતા ખાતે જે ઉધાર નોંધ થવી જોઈએ નિકિતાના ખાતામાં, એના બદલે આપણે કેટલા ઉધાર કર્યા છે? 2000. હવે સાચી નોંધ જોઈ લો. વેચાણ ખાતે 1000 ઉધાર કરવામાં આવશે. સાચી થતી નોંધ કેવી થશે? અને પેલી બાજુ નિકિતા ખાતે ખોટી રીતે ₹1000 વધુ ઉધાર કર્યા છે તો તે ₹1000 શું કરવા પડશે? જમા કરવા પડશે. તો જુઓ, આ એવા પ્રકારની ભૂલ હતી કે જેમાં કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા મળી જાય છે, ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જાય છે, પણ એને કારણે વેચાણ અને નિકિતા આ બંનેના ખાતા ખોટી રીતે આપણને દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારની જે ભૂલ છે એનું સુધારણા આપણે આવી રીતે કરીશું. વેચાણ ખાતે ખોટા જમા કર્યા હતા તો વેચાણ ખાતે ઉધાર કરી દઈશું, અને નિકિતા ખાતે ખોટા ઉધાર કર્યા હતા તો એના બદલે શું કરી દઈશું? ₹1000 જમા કરી દઈશું. જો કેટલી ગૂંચવડાવાળી અને મોટી લાગતી ભૂલ. આપણને વ્યવહાર જ્યારે જોઈએ ને, આ પ્રકારનો વ્યવહાર તમે જુઓ તો તમને એવું થાય કે આ તો ભૂલ કેવી રીતે સુધારી શકાય? વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 1000 વધુ ગણાયો છે તો એ પહેલાં વાક્યનું અર્થઘટન તમે શું કરશો કે વેચાણ નોંધની જમા બાજુ 1000 વધુ લખાયા છે. સોલ્યુશન શું હોય? વેચાણ નોંધની ઉધાર બાજુ 1000 લખી નાખવાના. બીજા વ્યવહાર જુઓ. નિકિતાને ચૂકવેલ 1000 ચૂકવેલ છે. આમનો શું થાય? નિકિતા ખાતે ઉધાર 1000, રોકડ ખાતે જમા 1000. એનું થયું શું? નિકિતા ખાતે ઉધાર કેટલા કર્યા આપણે? 2000. નિકિતા ખાતે 1000ને બદલે 2000 ઉધાર કરી નાખ્યા. શું કરવું પડે? નિકિતા ખાતે જમા 1000 કરવા પડે. તો આવી રીતે આપણે કોઈ પણ વ્યવહાર હોય તો એ વ્યવહારને બરાબર સમજીને આપણે આ પ્રકારની નોંધ કરતા હોઈએ છીએ. મિત્રો, ફરી એકવાર આજે આ પ્રકારનો નવો એપિસોડ છે અને તમારી સામે આ જ વિષય લઈને ફરી મારે આવવાનું થયું છે. એટલે હું તમને એ વાત ફરી રિપીટ કરી દઉં કે એક જ લાઈન અથવા તો બે નિયમો આપણે યાદ રાખવાના છે. ખોટી બાજુ અસર થઈ હોય તો વિરુદ્ધ બાજુ અસર આપવાની, સાચી બાજુ અસર ન થઈ હોય તો એ જ બાજુ અસર આપવાની. જે નિયમ તમે અગાઉની સ્લાઇડમાં જોયા છે, સાચી બાજુ સાચી અસર આપવાની, ખોટી બાજુ હોય તો વિરુદ્ધ અસર આપવાની. આ બે નિયમો તમે પકડી રાખશો તો તમને જરાય
આ પ્રકરણમાં અને નામાના હિસાબો લખતી વખતે પણ તમને જરાય કોઈ પ્રકારની મૂંઝવણ તમે નહીં અનુભવો અને એકદમ ઝડપથી આ પ્રકારના જે ભૂલોવાળા વ્યવહારો છે એને સુધારી શકશો. હું આ વિષય ભણાવું છું ત્યારે મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આમાં ગૂંચાઈ જાય, નથી આવડતું એવું પહેલેથી મનમાં ગ્રંથિ બાંધી લે કે આ વિષય તો મને આવડવાનો જ નથી, આ તો મને સુધારો ફાવે જ નહીં. અહીં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારને તમે એકદમ સરળતાથી સમજશો, એ વ્યવહારનું ક્રિટિસાઇઝ કરશો, ઉધાર છે, જમા છે, શું ખોટું થયું છે, શું સાચું થયું છે એવું સમજશો તો તરત તમે એનો ઉકેલ લાવી શકશો. હવે આપણે આના પછીનું જે વિભાગ છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એ પણ ઘણી બધી છે, બહુ સરળ છે, નાની નાની છે, તો એના વિશે પણ આપણે હવે સમજીશું. તો હવે આવે છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. પહેલી ભૂલ છે ખતવણી અંગેની ભૂલો. એમાં પણ બીજી ઘણી બધી ભૂલો છે. ખતવણી કરતી વખતે જે ભૂલો થાય છે એ પ્રકારની ભૂલોમાં જે પ્રકારો છે એ વિષય પર આપણે હવે ક્રમશઃ જોતા જઈશું. આ એવી ભૂલો છે જેને કારણે આપણા કાચા સરવૈયાના સરવાળા મળતા નથી, ઉધાર કે જમા બાજુ રકમ ઘટે છે. આ એવી પ્રકારની ભૂલો છે કે જે ભૂલો જલ્દીથી કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી. જો આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો આપણા ઉપલી અધિકારી અથવા ધંધાનો માલિક છે એ પણ એવું કહે અથવા એવું સ્વીકારે કે તમારા હિસાબો બરાબર નથી, તમારા હિસાબોમાં ભૂલ આવે છે. 25 પૈસાની ભૂલ હોય તો પણ એ ભૂલ ઉડીને આંખે વળગે છે અને તમારો ધંધાનો સરવાળો, કાચા સરવાળાનો સરવાળો મળતો નથી. આવા સમયે આ પ્રકારની જે ભૂલો છે એ ભૂલો આપણા કામને અથવા આપણી જે ગુણવત્તા છે એને સીધી સામેના પક્ષને જોવે એવી કરીને મૂકે છે. સામેની વ્યક્તિ તરત જોવાનો છે કે તમારા હિસાબો બરાબર નથી. તો આવા પ્રકારની ભૂલો માટે આપણે વધારે કાળજી લેવી પડે અને ત્વરિત રીતે એને સુધારવી પડે. અને જો સુધારવી હોય તો આપણે એ ભૂલો કેવી રીતે સુધારી શકાય તે જાણવું પડે. ચાલો જાણીએ ને કે આ પ્રકારની ભૂલો કેવી રીતે સુધરી શકે છે. તો પહેલી ભૂલ છે ખતવણી ચૂક. જેમ વિસર ચૂક હતી એમ ખતવણી ચૂક છે. વિસર ચૂકમાં શું હતું, આખો વ્યવહાર ભૂલાઈ ગયો હતો, એટલે ઉધાર બાજુ પણ અસર નહોતી આપી, જમા બાજુ પણ નહોતી આપી. એને કારણે શું બનતું હતું કે એ બંને બાજુ અસર ન આપવાને કારણે આપણા કાચા સરવૈયાના સરવાળા બંને બાજુ જમા સરખા થઈ જતા હતા, મળી જતા હતા. પણ હવે શું બન્યું, ખતવણી કરતી વખતે જો ભૂલ થઈ હોય તો 2 ખાતામાંથી 1 ખાતામાં અસર આપવાની રહી ગઈ છે. આવા સમયે શું બને છે, તો જે બાજુ ખતવણીમાં અસર ન આપવી હોય એ બાજુ આપણે અસર આપવી પડે, અને જે બાજુ અસર આપવી પડે એ બાજુ આપણે આપી દઈએ તો આપોઆપ આ પ્રકારની ભૂલ છે એ સુધરી જતી હોય છે. એના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો દરજીની પાસેથી ખરીદેલ ₹1000 માલની નોંધ ખરીદ નોંધમાં થયેલી છે, પણ દરજીની ખાતે ખતવણી કરેલ નથી. ખતવણી ચૂક થઈ ગઈ છે, દરજીની ખાતે ખતવણી કરવી જોઈએ નથી થઈ. આમ તમે વ્યવહાર સમજો. પહેલાં ખરીદેલ માલ છે, આમનો શું થશે, ખરીદ ખાતે ઉધાર 1000 તે દરજીની ખાતે જમા 1000 બન્યું છે. શું, ખરીદ ખાતે 1000 લખી નાખ્યા છે, એની અસર થઈ ગઈ છે, પણ દરજીની ખાતે જમા થવા જોઈતા હતા તે જમા આપણે કર્યા નથી. જો આપણે એને શું કરવું પડશે, જે બાજુ નોંધ કરવાની રહી ગયેલ હોય તે બાજુ તે ખાતામાં અસર આપવાથી ભૂલ સુધરી જશે. તમે એક વસ્તુ આ બધા જ વ્યવહારોમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે. જો તમે એક સારા વિદ્યાર્થી તરીકે તમે આ બરાબર જોઈ રહ્યા હશો તો તમને એ વાત સમજાશે કે સુધારણા નોંધ બધાની લગભગ સરખી જ છે. શબ્દો ક્યાંક આડાવડા કર્યા છે પણ બધાનો અર્થ સરખો નીકળે છે. અહીં શું લખ્યું છે, જે બાજુ નોંધ કરવાની રહી ગયેલ હોય તે બાજુ તે ખાતામાં અસર આપવાથી ભૂલ સુધરી જશે.
અહીં દર્શીની ખાતે આપણે જમા કર્યા નહોતા, તો દર્શીની ખાતે આપણે જમા કરી દઈએ તો આ પ્રકારની ભૂલ છે એ તરત સુધરી જાય. બીજી ભૂલ છે ખતવણી અંગેની જ ભૂલમાં બીજી ભૂલ છે કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ હોય. અહીં જુઓ, જ્યારે કોઈક વ્યવહારની એક બાજુ નોંધ કરવાને બદલે તે જ બાજુ ઉધાર હોય તો ઉધાર બાજુ ભૂલથી 2 વાર નોંધ થાય, જમા હોય તો જમા બાજુ ભૂલથી 2 વાર નોંધ થાય, ત્યારે આવી ભૂલ ઉદ્ભવે છે, જેને કારણે કાચા સરવૈયામાં ઉધાર કે જમા બાજુ એકની એક રકમ 2 વાર લખવાને કારણે તફાવત આવે છે અને કાચું સરવૈયું મળતું નથી. હવે શું બનશે આ પ્રકારની આ વ્યવહાર હોય તો તમને આમ વ્યવહાર વાંચીને તમને સમજાશે કે શું કરવાનું હોય. તો કે જે વ્યવહારની જે બાજુ જેટલી રકમથી 2 વાર અસર થઈ છે તો એ જ રકમની જેટલી વધુ અસર કરી નાખી હોય એટલી રકમની અસર આપણે વિરુદ્ધ બાજુ પર આપી દેવાની. જો 500 રૂપિયા 2 વાર ઉધાર થયા હોય તો એક તો ખોટા આવી ગયા છે, તો એ 500 રૂપિયા જમા કરી દેવાના. 500 રૂપિયા 2 વાર જમા થયા હોય તો એક તો ખોટા છે, જેને આપણે ચેકવાના નથી, તો આપણે શું કરી દઈશું, એને ઉધાર કરી દઈશું. તો આટલું સમજીએ તો આખો વ્યવહાર તરત આપણે એને ઉકેલી શકીશું. તો જો કેવી રીતે એનો વ્યવહાર થાય છે. દર્શીની પાસેથી ખરીદેલ રૂપિયા 1000 માલની નોંધ ખરીદ નોંધમાં 2 વાર થઈ છે. અહીં દર્શીની છે એની પાસે આપણે માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર દર્શીની ખાતે જમા 1000 રૂપિયા કરવા જોઈએ, પણ ખરીદ ખાતે આપણે 1000ના બદલે 2 વાર લખી નાખ્યા એટલે 2000 થઈ ગયા. 1000 પહેલાં લખ્યા પછી ફરી ખતવણી કરી. આપણને યાદ નહીં રહ્યું હોય કે ખરીદ ખાતે આપણે એકવાર નોંધ કરેલી છે, પછી ફરી પાછું એકવાર આપણે ખરીદ નોંધમાં અસર કરી દીધી. તો ખરીદ ખાતે એટલે ઉધાર બાજુ 2 વાર અસર થઈ છે, તો આપણે શું કરવું પડે, એક બાજુનું ઉધાર બાજુનું કાઢવા માટે આપણે એક બાજુ 1000 રૂપિયા જમા બાજુ અસર આપવી પડે. તો આપણે સુધારણા નોંધમાં જોઈએ, જે બાજુ 2 વાર નોંધ કરવામાં આવી છે તેની વિરુદ્ધ બાજુ વધુ થયેલ રકમ જેટલી રકમથી નોંધ કરવાથી આ ભૂલ સુધરી જશે. અહીં ખરીદ ખાતામાં જમા બાજુ રૂપિયા 1000 નોંધ કરવામાં આવશે. સમજાઈ ગયું? જેમ ખરીદ નોંધમાં ઉધાર બાજુ 1000 2 વાર લખાયા હતા, તો 1000ની અસર કાઢવા માટે આપણે 1000ની અસર જમા બાજુ પર લખી, જેથી કરીને આપણી ભૂલ છે એ સુધરી ગઈ. ત્રીજા પ્રકારની ભૂલ છે એ છે કોઈ ખાતામાં સાચી બાજુ ખોટી રકમથી ખતવણી થાય. વ્યવહારની અસર ઉધાર થવી જોઈતી હતી તો ઉધાર જ થાય છે, જમા થવી જોઈતી હતી તો જમા જ થાય છે. એટલે ખાતાની બાજુમાં ફરક નથી, તફાવત ક્યાં પડે છે, રકમમાં. કાં તો એ રકમ વધારે નોંધાઈ જાય અથવા ઓછી નોંધાઈ જાય. ઓછી નોંધાય તો પણ ખોટું છે, વધારે નોંધાય તો પણ ખોટું છે. તો અહીંયા આપણે આ પ્રકારની ભૂલ હોય તો કેવી રીતે એને સોલ્યુશન કરવું એ સમજવાનું છે. એ પહેલાં આપણે આ નોંધનું વિશ્લેષણ સમજી લઈએ. તો જો જ્યારે કોઈ વ્યવહારની નોંધ સાચી બાજુ પરંતુ ખોટી રકમથી કરવામાં આવે ત્યારે આવી ભૂલ ઉદ્ભવે છે, જેને કારણે કાચું સરવૈયું મળતું નથી. કાચા સરવૈયાની કોઈ એક બાજુ, જેમ અગાઉનું આપણે સ્લાઇડમાં સમજ્યા છીએ એવા જ પ્રકારની ભૂલ છે, પણ આપણે શું કર્યું છે, બાજુ સાચી પકડી રાખી પણ રકમ ખોટી લખી નાખી. જો ઓછી લખી હોય તો કાચા સરવૈયાની એ બાજુ ઓછી રકમ બતાવે છે, સામેની બાજુ વધી જાય છે. જો વધુ બતાવી દઈએ તો એ બાજુ વધુ બતાવે છે, સામેની બાજુ ઓછી બતાવે છે. આવા પ્રકારની ભૂલો થાય છે. એનું સોલ્યુશન કેવી રીતે થાય એને જો જોઈએ તો વ્યવહાર છે, દર્શીની પાસેથી ખરીદેલ 1000 માલની નોંધ ખરીદ નોંધમાં 1000ને બદલે 100થી થયેલ છે. તમે જુઓ, આમ નોંધ આપણે કેવી કરીએ છીએ, ખરીદ ખાતે ઉધાર
તે દર્શીની ખાતે જમા. ખરીદ નોંધમાં કેટલા રૂપિયા લખાવવા જોઈએ? 1000. ખરીદ નોંધમાં કઈ બાજુ લખાવવા જોઈએ? ઉધાર બાજુ. ખરીદ નોંધમાં ઉધાર બાજુ 1000 રૂપિયા લખાવવા જોઈએ. એના બધા કેટલા લખ્યા છે? 100 રૂપિયા. કેટલા ઓછા લખાયા છે? 900 રૂપિયા. કઈ બાજુ ઓછા લખાયા છે? ઉધાર બાજુ. કયા ખાતાની? ખરીદ ખાતાની. ખરીદ ખાતાની ઉધાર બાજુ 900 રૂપિયા ઓછા લખાયા છે, જે લખાવા જોઈએ. તો સુધારણા નોંધ શું થઈ? તો ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે 900 રૂપિયા લખી નાખીએ તો આ ભૂલ સુધરી જાય. તો એકદમ સરળતાથી આ વાત આપણે સમજાય એવી છે. એની સુધારણા નોંધ પણ જોઈ લઈએ. તો જુઓ, જે બાજુ ઓછી રકમથી નોંધ કરવામાં આવી છે તે બાજુ ખૂટતી રકમ જેટલી રકમથી નોંધ કરવામાં આવે તો આ ભૂલ સુધરી જાય. અહીં ખરીદ ખાતામાં ઉધાર બાજુ રૂપિયા 900ની નોંધ કરવામાં આવે તો આપોઆપ આ ભૂલ સુધરી શકે. કારણ કે આપણે ઉધાર બાજુ 1000 લખવાના હતા, એના બદલે 100 જ લખ્યા છે. તો 900 રૂપિયાનો તફાવત જે આવે ઉધાર બાજુ, એ 900નો તફાવત કેવી રીતે દૂર કરી શકાય? તો એ તફાવત આપણે 900 રૂપિયા ઉધાર બાજુ લખી નાખીએ તો આપોઆપ એ ભૂલ આપણી સુધરી શકે. પછીની ભૂલ છે, કોઈ ખાતામાં ખોટી બાજુ સાચી રકમથી ખતવણી થાય. હમણાં શું હતું? સાચી બાજુ ખોટી રકમ. હવે શું આવે છે? ખોટી બાજુ સાચી રકમ. આવા પ્રકારની જે ભૂલો છે એમાં આપણે જે વ્યવહારની નોંધ કરીએ છીએ ત્યારે શું થાય છે કે બાજુ આપણે ખોટી પકડી લઈએ છીએ, રકમ સાચી રાખીએ છીએ. રકમ 2000 હોય તો 2000 જ છે, પણ બાજુ ઉધારના બદલે જમા કરી નાખીએ છીએ. એને કારણે કાચા સરવૈયું જ્યારે બનાવીએ છીએ ત્યારે એમાં એ રકમનો એટલો તફાવત ઊભો થાય છે અને કાચું સરવૈયું મળતું નથી. પછી આપણે એ ભૂલો શોધીએ છીએ, બહુ બધા પ્રયત્નો કરીએ છીએ. કદાચ સ્થાનિક ઓડિટર એ પ્રકારની ભૂલો શોધી કાઢે, અથવા જ્યારે આપણા ચોપડાઓ CA ઓડિટ કરે ત્યારે પણ આ ચોપડા સુધરી શકે, અથવા આપણને જાતે પણ કદાચ આ ભૂલ આપણી નજરમાં આવે, કોઈ પણ રીતે ભૂલ પકડાય ત્યારે પછી આપણે એની નોંધ આપવી પડતી હોય છે. અહીં જુઓ, વ્યવહાર દ્વારા આપણે સમજીએ, દર્શીની પાસેથી ₹1000ની રૂપિયા મળેલા, જેની નોંધ દર્શીનીના ખાતાની અંદર રજૂ કરવામાં આવી છે. આમનો જ પ્રમાણે ખરીદ ખાતે ઉધાર દર્શીની ખાતે જમા થાય. દર્શીનીના ખાતાની જમા બાજુ આપણે 1000 લખવાના છે. શું કર્યું છે આપણે? દર્શીનીના ખાતામાં જમા બાજુ લખવાને બદલે દર્શીનીના ખાતાના ઉધાર બાજુ લખી નાખ્યા. હવે તમે વિચારો કે આ પ્રકારની ભૂલ સુધારણા હોય તો શું કરવું પડે? કોઈ એક ખાતાની ખોટી બાજુ એટલે કે ઉધાર બાજુ 1000 લખી નાખ્યા છે, જે લખવાના કઈ બાજુ હતા? જમા બાજુ. તમે વિચારશો તો તમને સમજાશે, નિયમ પ્રમાણે સમજાશે કે ખોટી બાજુ લખાઈ હોય તો એને દૂર કરવા માટે આપણે વિરુદ્ધ બાજુ એટલી રકમની અસર આપીએ છીએ. એટલે એક વાત એ થઈ. અને બીજું, જે સાચી અસર આપણે જે બાજુ નથી આપી તે બાજુ સાચી અસર તેટલી રકમથી આપવી જોઈએ. તો અહીં દર્શીની ખાતે જે ઉધાર કર્યા છે એને દૂર કરવા માટે જમા 1000 કરવા પડશે, અને દર્શીની ખાતાની જમા બાજુ 1000 નથી લખ્યા એ પણ લખવા પડશે. દર્શીની ખાતે આપણે ડબલ અસર આપવી પડશે. જુઓ તમે કેવી રીતે થાય છે. જે ખોટી બાજુ નોંધ કરવામાં આવી છે તેની વિરુદ્ધ બાજુ ખરેખર લખવાની રકમ અને સામેની બાજુને ભૂલ સુધાર રકમ એમ 2 વાર નોંધ કરવામાં આવે તો આ ભૂલ સુધરી જાય. તો અહીં દર્શીનીના ખાતામાં જમા બાજુ આપણે 2000 રૂપિયા નોંધવા પડશે. તમને આ વાત બરાબર સમજાઈ હશે હું માનું છું. એકવાર આ વાતને હું ફરી રિપીટ કરીશ કે
દર્શીની ખાતાની ઉધાર બાજુ ખોટા લખાયા છે, તો જમા ખોટા લખાઈ જ ગયા છે, તો એને સુધારવા માટે, એના પર ચેકો મારવા માટે આપણે શું કરીએ છીએ? દર્શીની ખાતાની જમા બાજુ 1000 લખીએ છીએ. અને દર્શીની ખાતે જમા બાજુ ખરેખર તો લખવા ન જતા, તો આપણે એના માટે પણ 1000 રૂપિયા લખીશું. આમ ખરેખર તો આપણે અસર કેટલી કરી છે? દર્શીની ખાતાની જમા બાજુ 1000 જ અસર આપી છે. પહેલાં જે 1000 લખ્યા એ તો ઉધાર બાજુની ભૂલ કાઢવા માટે લખ્યા. આમ જ્યારે કોઈ ભૂલ એક બાજુ થઈ છે તો એને દૂર કરવા માટે બીજી બાજુ અસર આપી, અને ખરેખર થવી જોઈતી હતી એના માટે પણ બીજી અસર આપી. આમ દર્શીની ખાતે 2000 રૂપિયા આપણે જમા કરવા પડશે. તમે આ પ્રકારના વ્યવહારો છે, અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે જ્યારે ડબલ વાર અસર નોંધવાના વ્યવહારો છે એમાં બાળકો બહુ ભૂલો કરતા હોય છે, અથવા તો તમે જ્યારે લખો છો ત્યારે તેમાં ભૂલી જતા હોવ છો, અથવા તો તમે ગૂંચાઈ જાઓ છો કે ખરેખર શું થાય. તો આવા પ્રકારની નોંધ તમે તમારી નોટબુકમાં કે પાઠ્યપુસ્તકમાં બહુ સારી રીતે તમારે કરવી જોઈએ. એના પછીની જે ભૂલ છે એના વિષય પર આપણે વાત કરીએ. કાચા સરવાળાને અસર કરતી ભૂલોમાં ખતવણી અંગેની ભૂલોમાં 5મી ભૂલ, કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી ખતવણી થાય. બાજુ પણ ખોટી, રકમ પણ ખોટી. બહુ જ આમ વાક્ય સમજવામાં બહુ અઘરું લાગે છે, પણ સુધારો કરવામાં એકદમ સરળ લાગે એવા પ્રકારની આ બધી ભૂલો છે. જો જ્યારે કોઈ વ્યવહારની નોંધ ખોટી બાજુને ખોટી રકમથી કરવામાં આવે ત્યારે આવી ભૂલ ઉદ્ભવે છે, જેના કારણે કાચું સરવૈયું મળતું નથી. ઉદાહરણ સમજો, દર્શીની પાસેથી ₹1000ની નોંધ મળ્યા હતા, 1000 રૂપિયા. એ દર્શીનીના ખાતાની ઉધાર બાજુ, જો આની પહેલાંના વ્યવહારમાં શું કર્યું હતું આપણે? દર્શીનીના ખાતામાં કેટલા લખ્યા હતા? 1000 લખ્યા હતા ઉધાર બાજુ. અહીં શું થયું છે? દર્શીની પાસેથી 1000 રૂપિયા મળ્યા હતા, જેની નોંધ દર્શીનીના ખાતાની ઉધાર બાજુ 100થી કરવામાં આવી છે. હવે તમે જાતે પ્રયત્ન કરો, શું કરીશું આપણે? તો જેટલા ખોટા ઉધાર લખ્યા છે પહેલાં જમા કરી નાખો. ચલો યાદ કરો, કેટલા ઉધાર લખ્યા હતા ખોટા? દર્શનીના ખાતામાં ઉધાર કેટલા ખોટા કર્યા છે આપણે? 100 રૂપિયા, તો 100 જમા કરવા પડશે. બીજો નિયમ, કેટલા ખરેખર લખવા જોઈતા હતા જે નથી લખ્યા? 1000. કોના ખાતે? દર્શનીના ખાતે. કઈ બાજુ? જમા બાજુ. તો બે બાબતો તમને સમજાય કે દર્શનીના ખાતામાં 100 રૂપિયા ભૂલ સુધારવા માટે અને 1000 નથી લખ્યા એના માટે, એમ 2 અસરની નોંધ કરવી પડે. કુલ કેટલા રૂપિયા થશે? 100 વત્તા 1000, એમ કુલ 1100 રૂપિયાની નોંધ આપણે કરવી પડશે. અહીંયા તમને મેં તરત જવાબ એટલા માટે નથી આપ્યો કે તમે સાંભળો છો, જુઓ છો, એની સાથે સાથે થોડુંક વિચારવાનું પણ તમે કામ આ સુધારણા માટે કરી શકો. હવે આપણે એનો જવાબ જોઈએ. જે ખોટી બાજુ નોંધ કરવામાં આવી છે તેની વિરુદ્ધ બાજુ ખરેખર લખવાની રકમ અને સામેની બાજુની ભૂલ સુધારવા માટેની રકમ, એમ 2 વાર નોંધ કરવામાં આવશે. પણ અગાઉના વ્યવહારની જેમ અહીં પણ જોવાનું, અહીં દર્શનીના ખાતાની જમા બાજુ 100 રૂપિયા ભૂલ સુધારવા માટેના અને 1000 રૂપિયા નથી લખ્યા, એમ કુલ 1100 રૂપિયાની નોંધ કરવામાં આવશે. જે વ્યવહાર તમને અઘરો લાગે છે વાંચતી વખતે, એ તમે જ્યારે એનું સોલ્યુશન કરો છો, સુધારણા કરો છો, ત્યારે એકદમ સરળતાથી એની નોંધ આપણને સમજાય છે. હવે આપણે એના પછીનો વ્યવહાર જોઈએ. જો પહેલાં જે બાકી હતી એ ખતવણી અંગેની ભૂલો હતી, એના 5 અ, બ, ક, ડ, ઈ જોયું આપણે. હવે જે છે એ છે ખાતાની બાકી અંગેની ભૂલો. એમાં પણ પ્રકારો છે, તો ખાતાની બાકી અંગેના જે પ્રકારો છે એના વિષય પર આપણે હવે જોવાનું છે. પહેલું, ખાતાની બાકી શોધવામાં ભૂલ. ઘણા લોકો, તમને યાદ હશે, તમે જ્યારે જાતે સરવાળો કરો ત્યારે તો કેલ્ક્યુલેટર લઈને બેસો ત્યારે ઘણી બધી ભૂલો કરતા હો છો. 00ની સ્વિચ એકવાર દબાવે 2 વાર દબાઈ જાય. સિંગલ 0 દબાવવાની સ્વિચ દબાવવાને બદલે 2 00ની દબાઈ જાય. 00ની સ્વિચ દબાવવાને બદલે સિંગલ 0ની દબાઈ જાય. અને છેલ્લે જ્યારે ઉતાવળનો દાખલો ગણો છો ત્યારે ખાતાની બાકી આવતી 44000 અને તમે લખી નાખો છો 4400, અથવા તો
આડીઅવળી રકમ, પણ 44,000 નહીં, વધુ કે ઓછા. આ પ્રકારની જ્યારે ભૂલો થાય છે ત્યારે સાદી વાત, સમજાવી વાત એ છે કે જે બાજુ જેટલી રકમની ભૂલ થઈ હોય એટલી રકમ ઉમેરી દેવામાં આવે, પણ એટલું પૂરતું નથી. આપણે એને થોડુંક વધારે સમય, વધારે ઊંડાણથી વિચારવું પડશે. જો શું થાય છે એમાં, તો જ્યારે કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમથી શોધવામાં આવે ત્યારે કાચું સરવાળું મળતું નથી. એટલે બે બાબત ભેગી થઈ. એક, એ બાકી તમે વધારે સરવાળો કર્યો છે કે ઓછો કર્યો છે, આ બંને બાબતો વિચારવાની છે. અને બંને વખતની ટ્રીટમેન્ટ અલગ અલગ થાય. વધારે સરવાળો થયો હોય તો પણ જુદી રીતે એની નોંધ થશે, ઓછો થયો હશે તો પણ નોંધ જુદી રીતે થશે. તમે એને ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે બંને ઉદાહરણ સાથે લઈ લઈશું. વધારે સરવાળો થાય તો પણ, ઓછો થાય તો પણ. જુઓ, રેહાનાની ખાતાની જમા બાકી 10,000ને બદલે 1,000 લખાયેલ છે. તમે વ્યવહાર વાંચો એટલે તરત તમને સમજાઈ જશે કે જમા બાજુ કેટલા લખવા જોઈતા હતા? 10,000. કોના ખાતાની જમા બાજુ લખાવા જોઈતા હતા? રેહાનાની. રેહાનાની જમા બાજુ 10,000 હતા સરવાળો, એના બદલે કેટલા લખ્યા છે? 1,000. તો કેટલા જમા બાજુ ઘટે? 9,000. તો આપણે એની અસર એટલા રૂપિયાથી એ બાજુ આપવી પડે. કેટલા રૂપિયાથી? ઘટતી રકમથી. કઈ બાજુ? ઘટતી બાજુ. કોના ખાતે? જેના ખાતે ભૂલ થઈ છે તેના ખાતે. અહીંયા ખાતું કોનું છે? રેહાનાનું છે. કઈ બાજુ ઘટે છે? જમા બાજુ ઘટે છે. કેટલી રકમ ઘટે છે? 9,000 ઘટે છે. જો સુધારણા નોંધ વાંચો. જે બાજુ રકમ ઓછી ગણાઈ હોય તે બાજુ તેટલી જ રકમની અસર આપવાથી ભૂલ સુધરી જશે. જો યાદ રાખો, નીચે આપણે અંડરલાઇન કરી છે. વધુ રકમની નોંધ થઈ હોત તો આપણે વિરુદ્ધ બાજુ અસર આપત. અહીંયા ઓછી રકમની નોંધ થઈ છે માટે એ જ બાજુ પકડી રાખી છે. જો વધુ રકમ હોત તો ધારો કે 10,000ના બદલે 20,000 લખી નાખ્યા હોત તો આપણે 10,000ની સામેની સાઈડ તરફ આપણે અસર આપતા હોત. અહીં રેહાનાના ખાતાની જમા બાજુ 9,000 રૂપિયા નોંધવામાં આવશે. બીજી ભૂલ જોઈએ આપણે, ખાતાની બાકી લખવામાં ભૂલ. મિત્રો, અહીંયા તમને જે ખાતું આપવામાં આવ્યું છે, જે ખાતામાં આપણે અસર આપવી જોઈએ, એના બદલે ખાતામાં લખવાની જે ભૂલ થાય છે એને કારણે પણ આપણું કાચું સરવૈયું છે એ ઘણીવાર મળતું નથી. જો કોઈ ખાતાની બાકી શોધી હોય સાચી, પણ એ બાકી આગળ લઈ જતી વખતે ભૂલ થઈ જાય. એક બાકી શોધ્યા પછી જ્યારે કાચા સરવૈયામાં લખતી વખતે ભૂલ થઈ જાય તો એવા સમયે આપણે આ ભૂલને શોધવી મુશ્કેલ પડતી હોય છે ને કાચું સરવૈયું આપણું મળતું નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો જમીન મકાનની શરૂઆતની બાકી 54,000 હતી. તમને ખબર છે કે મિલકતોની ઉધાર બાકી હોય, તમે કાચા સરવૈયા વખતે વાર્ષિક હિસાબોમાં શીખી ગયા છો. અહીં જમીન મકાનની શરૂઆતની બાકી 54,000 હતી, પણ આપણે જ્યારે એને નોંધી, કયા વખતની 54,000 હતી, પણ આ વખતે 54,000 લખવી જોઈતી હતી, એના બદલે ભૂલથી કેટલી લખાઈ ગઈ? 45,000 લખાઈ ગઈ. હવે જે તફાવત થયો 9,000 રૂપિયાનો, એ તફાવતને કારણે આપણા કાચા સરવૈયાની બંને બાજુ મળતી નથી, અથવા તો કાચા સરવૈયાની ઉધાર બાજુમાં 9,000 રૂપિયા ઓછા બતાવાય છે. 9,000 રૂપિયાની ભૂલ આવે છે. પછી આપણે શું કરીશું? તો એ ભૂલને શોધીશું. અને એ ભૂલ શોધવા માટે અથવા શોધતા ખબર પડે છે કે ખરેખર જમીન મકાન લખવા જોઈતા હતા 54,000, પણ લખી નાખ્યા છે 45,000. તો જે બાજુ ઓછી રકમ નોંધાઈ હોય તો આપણે શું નિયમ છે આપણો? ઓછી રકમ હોય તો એ જ બાજુ ખૂટતી રકમ નોંધી દેવાની, અને વધુ રકમ હોત તો વિરુદ્ધ બાજુ ખોટી રકમ નોંધી દેવાની. તો એ નિયમ પ્રમાણે આપણે આ વ્યવહારનો ઉકેલ લાવી દઈએ. જુઓ, જે બાજુ રકમ ઓછી ગણાઈ હોય તે બાજુ તેટલી જ રકમની અસર આપવાથી ભૂલ સુધરી જશે. વધુ રકમ હોત તો વિરુદ્ધ બાજુ અસર આપત. આ વાત આ બધા જ નિયમો વારંવાર એટલા માટે બોલીએ છીએ કે જેથી કરીને તમે એ વાતને પકડી શકો અને એ પ્રમાણે ભૂલ સુધારી શકો. અહીં જમીન મકાન ખાતાની ઉધાર બાકી હોય, ઉધાર બાજુ 54,000 લખાવા જોઈતા હતા, એના બદલે 45,000 લખ્યા,
₹9,000 ઓછા નોંધાયા, તેથી ₹9,000 ઉધાર બાજુ લખાશે. સમજાય છે મિત્રો? હવે આપણે એના પછીની ભૂલ વિષય પર આગળ જઈએ. ખાતાની બાકી લખવાની જ રહી જાય. વિસરચૂક વ્યવહાર હતો, એમાં શું હતું? આખો વ્યવહાર લખવાનો રહી જતો હતો. આખો વ્યવહાર લખવાનો રહી જાય તો ઉધાર બાજુ પણ ન લખાય, જમા બાજુ પણ ન લખાય. પણ અહીંયા શું થાય છે? બાકી લખવાની રહી જાય છે. બાકી તો એક જ હોય, ઉધાર હોય કાં તો જમા હોય. અને જો એ લખવાની રહી જાય તો એટલો સરવાળો કાચા સરવૈયાનો ઓછો આવે. તો આ પ્રકારની જ્યારે ભૂલ હોય છે ત્યારે આપણે, તમને ભૂલ સાંભળીને જ સમજાઈ ગયું હશે, એનો સુધારણા તરત તમારા મનમાં આવી ગઈ હશે કે જે બાજુની જે બાકી જેટલી રકમથી લખવાની રહી ગઈ છે એ લખી નાખો તો તરત તમારું સુધારણા થઈ જાય. એકદમ ઝડપથી તમે આ વાત તમારામાં ઉતારી શકો અને તરત એનું સમાધાન કરી શકો, સુધારણા નોંધ લખી શકો. જો ઝડપથી આપણે એ વાતને સમજી શકીશું. જ્યારે કોઈ ખાતાની શરૂની બાકી લખવાની જ રહી જાય ત્યારે પણ કાચું સરવૈયું મળતું નથી. જેમ કે જમીન મકાનની શરૂઆતની બાકી 54,000 હતી જે લખવાની રહી ગઈ છે. આ 54,000 ન લખીએ તો કાચો સરવૈયાની કઈ બાજુ ઘટે રકમ? ઉધાર બાજુ, કારણ કે જમીન મકાનની ઉધાર બાજુ હોય. 54,000 ઉધાર બાજુ ઘટશે, અથવા તો જમા બાજુ 54,000 વધારે બતાવશે. તો શું બને છે? તો જે બાજુ રકમ ઓછી ગણાઈ હોય તે બાજુ તેટલી જ રકમની અસર આપવાથી ભૂલ સુધરી જશે. જો વધુ રકમ હોત તો આપણે વિરુદ્ધ બાજુ અસર આપત. અહીં જમીન મકાન ખાતાની ઉધાર બાજુ હોય, આપણે ₹54,000 ઉધાર બાજુ ઓછા લખ્યા છે, તો આપણે જમીન મકાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયામાં ઉધાર બાજુ 54,000 લખી નાખીએ તો આપોઆપ આ ભૂલ આપણે સુધારી શકીશું. પછીની ભૂલ છે ખાતાની બાકી ખોટી બાજુ પર લખાય. ખાતાની બાકી તો લખાઈ ગઈ છે, જમીન મકાનની બાકી તો 54,000 લખી જ છે આપણે, પણ શું બન્યું છે? ઉધાર હોય તો જમા કરી નાખી હોય, લેણદારો જમા હોય તો ઉધાર કરી દીધા હોય, મૂડી જમા હોય તો ઉધાર થઈ ગયું હોય, ઉપાડ ઉધાર હોય તો જમા થઈ ગયું હોય. જે બાજુ લખાવી જોઈએ બાકી એના બદલે આપણે શું કર્યું છે? વિરુદ્ધ બાજુ એટલે ખોટી બાજુ આપણે નોંધ કરી છે. આવા સમયે પણ આપણે તમને એનાથી તમે હવે માહેર થઈ ગયા છો કે આવા પ્રકારનું ભૂલ થાય ત્યારે શું કરવાનું. તો એક તો ખોટી બાજુ લખી હોય તો એને સુધારવા માટે સામેની બાજુ લખવાની, અને સામે બાજુ લખવી જોઈતી હતી જે નથી લખી તો એ પણ લખવાની. તો પાછા યાદ કરો કે જ્યારે 2 વાર નોંધ કરવાની થતી ત્યારે શું થતું હતું? તો જ્યારે 2 વાર નોંધ કરવાની જે અસર થતી હતી તેવા જ પ્રકારની અસર આપણે આ પ્રકારના વ્યવહારમાં કરવાની છે. આપણે પહેલાં એનો વ્યવહારને વાંચીશું, પછી એનું ઉદાહરણ જોઈએ અને પછી એની સુધારણા નોંધ જોઈએ. જો જ્યારે કોઈ ખાતાની બાકી ખોટી બાજુ લખાઈ જાય ત્યારે કાચું સરવૈયું મળતું નથી. કાચું સરવૈયું વધુ રકમથી ઉધાર કે વધુ રકમથી જમા બની જાય છે. જેમ કે જમીન મકાનની શરૂઆતની બાકી 54,000 ઉધારને બદલે જમા લખાઈ ગઈ છે. હવે અહીં જુઓ શું થશે? પહેલાં તો આપણે જમા લખાઈ ગઈ છે ને કાઢવી પડશે, એટલે આપણે શું કરવું પડે? જમાને બદલે 54,000 ઉધાર કરવા પડે. અને બીજું જમીન મકાનની બાકી લખી નથી તો એ લખવી પડે, તો આપણે 2 વાર અસર આપવી પડશે. બહુ જ ધ્યાનથી એને આ છેલ્લા જે વિગત છે એને વાંચી લો. જે બાજુ રકમ ઓછી ગણાઈ હોય તે બાજુ તેટલી જ રકમની અસર આપો. એટલે 54,000 આપણે જમીન મકાન ખાતે 54,000 ઉધાર બાજુ લખી નાખ્યા, અને ખોટી લખાય છે તે બાજુની અસર દૂર કરવા વિરુદ્ધ બાજુ અસર આપો. એટલે વિરુદ્ધ બાજુ અસર આપવા માટે ફરી 54,000 લખ્યા આપણે. તો અહીં જમીન મકાન ખાતાની ઉધાર બાજુ 54,000 અને જમા બાજુ લખાયેલ અસર દૂર કરવા ફરી 54,000, એમ જમીન મકાન ખાતે કુલ 1,08,000 ઉધાર બાજુ નોંધાશે. 1,08,000 એટલે 54,000 સાચા વત્તા 54,000 ખોટા લખાયા હતા એ દૂર કરવાના, એ બંનેનો સરવાળો.
તો આટલી વિગતો આમાં આપણે જોવાની હોય છે. પછીની જે બાકી છે ભૂલ, એ છે ખાતાની બાકી ખોટી બાજુ ને ખોટી રકમથી નોંધાઈ. મિત્રો, આવું જ્યારે કંઈક આંટીઘૂંટીવાળું લખેલું આવે ત્યારે આપણને થોડીક આપણા મનને મુશ્કેલી પડે છે. તમે 11મા ધોરણમાં ભણો છો અને હું એ વાત બરાબર સમજું છું કે તમારી ઉંમર, તમે ચંચળ અવસ્થામાં અત્યારે હોય, યુવાવસ્થામાં છે, અને એકસાથે આટલી બધી ભૂલોની વાતો તમારી સામે આવે અને સુધારવાની વાતો આવે, અને આ કંઈ એકદમ સરળતાથી સમજાય એવી વાત નથી. થોડીક આડી અવડી કરવાની વાત છે, ભૂલ થઈ અને સુધારવાની વાત છે, થોડીક મુશ્કેલી પડે. પણ તમે જેટલી ભૂલ તમારી સામે જ્યારે આવે છે ત્યારે તમે જેટલું એને અઘરું સમજો છો એવી એક પણ ભૂલ આપણા માટે અઘરી નથી. તમે જુઓ આ પ્રકારની ભૂલમાં કેવી રીતે એનું સમાધાન થાય છે. જ્યારે કોઈ ખાતાની બાકી ખોટી બાજુ લખાઈ હોય ને ખોટી રકમથી લખાઈ હોય ત્યારે કાચું સર્વે મળતું નથી. ઉદાહરણ તરીકે જમીન મકાનની શરૂઆતની બાકી 54,000 હતી, જે ઉધાર બાજુ લખાવી જોઈતી હતી, પણ આપણે જમા બાજુ લખી નાખી, એટલે એક પહેલી ભૂલ કરી. અને જમા બાજુ 54,000 બદલે લખવાને બદલે શું કર્યું, 45,000 લખી નાખી. વધારે લખી હોત તોય વાંધો નથી, ઓછી લખી છે તોય વાંધો નથી. આપણે તો નિયમ જે છે એ જ ફોલો કરવાનો છે. નિયમ શું હતો યાદ કરો, ખોટી બાજુ જેટલી રકમથી નોંધ થઈ છે તેટલી રકમથી વિરુદ્ધ બાજુ અસર આપો. એટલે 45,000 જમા બાજુ ખોટા થયા છે તો 45,000ની અસર ઉધાર બાજુ આપી દો. અને બીજી અસર, ખરેખર જમીન મકાનના 54,000 ઉધાર કરવા જોઈતા હતા એ પણ કરી દો. તો ઉધાર બાજુ કેટલી રકમ આવશે, 54,000 વત્તા 45,000. જો 45,085 લખ્યા હોત ઉધાર બદલે જમા બાજુ તો આપણે શું કરત, તો 85 ઉધાર બાજુ લખત અને 54 ઉધાર બાજુ લખત. એટલે વાત એકદમ સરળ સમજાઈ જાય એવી છે. જો અહીંયા જે બાજુ રકમ ઓછી ગણાય હોય તે બાજુ તેટલી જ રકમની અસર આપો. કઈ બાજુ ઓછી ગણાય છે, ઉધાર બાજુ. કેટલી રકમ, 54,000 લખી નાખો. બીજું, ખોટી લખાય છે તે બાજુની અસર દૂર કરવા વિરુદ્ધ બાજુ અસર આપો. કેટલી રકમ ખોટી લખાય છે, 45,000. કઈ બાજુ ખોટી લખાય છે, જમા બાજુ. સુધારવા માટે શું કરવાનું, ઉધાર બાજુ 45,000 લખવાના. તો બે અસર થઈ ઉધાર બાજુ, એક 45,000, બીજી 54,000. તો બંનેનો સરવાળો થશે 99,000. આમ જમીન મકાન ખાતાની ઉધાર બાજુ 54,000 સાચા વત્તા 45,000 ભૂલથી લખાયેલા દૂર કરવા એમ 99,000 લખાશે. આ પ્રકારની ભૂલો આપણે જોઈ. હવે મિત્રો આપણે સમજવાનું છે એ છે ઉપલક ખાતું. તમને એમ થાય કે બધી ભૂલો સુધરી ગઈ, પણ હવે ઉપલક ખાતું શું હશે પાછું નવું? તમે તો ભૂલો વિશે ભણાવો છો. મિત્રો, ઘણીવાર એવું બને કે આપણને બધી ભૂલોના સમાધાન ખબર હોય. આપણે અત્યારે બધી જેટલી પણ નામામાં હિસાબોમાં ભૂલો થાય બધી કેવી રીતે સુધારી શકાય એ વિશે અભ્યાસ કર્યો, પણ જો ભૂલ જ ના મળે તો? ભૂલ ન મળે તો શું કરવું? આપણે હિસાબો પકડીને બેસી રહેવું, દિવસ રાત હિસાબો ગણ્યા કરવા? ઘણીવાર એવું બને છે કે આપણે આપણી આંખની સામે હોય તો એ ભૂલ આપણને મળતી નથી. અને બીજી બાજુ આપણે આપણા નામાના હિસાબો માટેના ચોક્કસ નિયમો છે કે 31 માર્ચે આપણે હિસાબો પૂરા કરવાના હોય, પછીના 2-3 મહિનામાં જ આપણે હિસાબો જમા કરાવવાના હોય, સીએને તપાસવા આપવાના હોય, એનું સર્ટિફિકેટ લેવાનું હોય, ટેક્સ ભરવાનું, ઘણા બધા કામો હોય. તો એવા સમયે કોઈ ભૂલ ન મળે અને આપણને હિસાબો લખવાની ઉતાવળ હોય અથવા તો ભૂલ શોધવામાં વધુ સમય લાગે એવો હોય, ત્યારે આપણે એ ભૂલને એમને એમ સાચવીને રાખી દઈએ છીએ. પણ એટલી રકમ, જેટલી રકમની ભૂલ છે એટલી રકમ આપણે ઉપલક ખાતે લખી નાખીએ છીએ. જેમ આપણને ખબર છે કે આપણે ખર્ચો ઘરે લખતા હોય તો ઘણીવાર એવું બને કે આપણને કોઈ ખર્ચો યાદ ના આવે તો આપણે પરચુરણ ખર્ચ ખાતે લખી નાખીએ અથવા તો ઉપલક ખાતે લખી નાખીએ. તમે લોકો નાના છો એટલે તમને આ શબ્દ તમારા માટે નવો હોય, પણ તમે તમારા ઘરે જઈને પપ્પા મમ્મીને પૂછશો તો ઘણીવાર એવું બને કે ખિસ્સામાં 5,000 રૂપિયા કે 1,000 રૂપિયા લઈને ગયા હોય, પાછા આવીને હિસાબ કરે તો 25, 30 કે 50 રૂપિયાનો હિસાબ જ ના મળે. તે વખતે શું કરે, કંઈ યાદ નથી આવતું તો ઉપલક ખાતે લખી નાખે અને પછી
જ્યારે યાદ આવે ત્યારે એ જ ખાતે એની અસર આપી દે. તો અહીં ઉપલક ખાતું એટલે શાંતિથી આપણે ફરી એને એકવાર વાંચી લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં આ જ વ્યાખ્યા લખી છે, મેં પણ તે જ લખી છે, જેથી કરીને તમને એ સમજવામાં સરળ પડે. હિસાબી ભૂલોને કારણે કાચું સરવૈયું ના મળતું હોય અને વાર્ષિક હિસાબો ભૂલો શોધી તૈયાર કરવામાં વધુ સમય લાગે તેમ હોય અને વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર કરવાનું હોય ત્યારે કાચા સરવૈયામાં આવતો તફાવત કામચલાઉ જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવવામાં આવે છે તેને ઉપલક ખાતું કહેવામાં આવે છે. કાચું સરવૈયું બનાવતી વખતે ઉધાર બાજુ 2000 ઘટ્યા છે, ભૂલ શોધી શકાય તેવી નથી, સમય નથી, અથવા તાત્કાલિક વાર્ષિક હિસાબો બનાવી દેવા છે, તો ઉધાર બાજુ લખી નાખીશું 2000 ઉપલક ખાતે. જમા બાજુ ઘટતા હોય તો જમા બાજુ લખી નાખીશું 2000 ઉપલક ખાતે. 500 ઘટતા હોત તો 500 રૂપિયા ઉપલક ખાતે લખત. જે બાજુ જેટલી રકમ ઘટે એટલી રકમ તે બાજુ ઉપલક ખાતે લખી નાખવાની. એટલે આપણી આટલી બધી ભૂલો સુધારવાની રીતો શીખ્યા પછી પણ જો ભૂલ પકડાય નહીં અથવા તો ભૂલ શોધવામાં મુશ્કેલી પડે તો આપણી માટે એક સરસ હથિયાર જે નામામાં છે એ છે ઉપલક ખાતું. મિત્રો, એનો જરાય અર્થ નથી કરવાનો કે કોણ ભૂલો શોધે, ઉપલક ખાતે ન લખી નાખીએ. તો એ યાદ રહે કે ઉપલક ખાતું એકદમ ટેમ્પરરી છે. ઉપલક ખાતે લખ્યા પછી પણ આપણે ગમે ત્યારે એ ભૂલો શોધવાની છે, એ ભૂલો શોધવાયા પછી સુધારવાની છે અને સાચા હિસાબો આપણે લખવાના છે, રજૂ કરવાના છે. ઉપલક ખાતું એ તો આપણો સમયને આગળ ચલાવવા માટેનો, કામને આગળ ચલાવવા માટેનો એક ટેકો છે. ઉપલક ખાતાને ધ્યાનમાં રાખવાની મુખ્ય 3 બાબતો છે, એ આપણે સમજી લઈએ એટલે આપણું આ આખું એકમ છે સરળતાથી સમજીએ આપણે કહેવાય. આપણે એને એ 3 મુદ્દાઓને ઝડપથી સમજી લઈએ. તો ઉપલક ખાતું શું કામમાં લાગે છે આપણને? જ્યારે કોઈ ખાતા વિશે ઉધાર જમા કરવા વિશે મૂંઝવણ હોય, ઉધાર થાય કે જમા થાય, ત્યારે તત્કાલ તે ઉપલક ખાતે ઉધાર કે જમા કરી દેવામાં આવે છે. પછી જ્યારે આપણને સૈદ્ધાંતિક જાણકારી મળે ત્યારે આપણે એમાં સુધારો કરી લઈએ છીએ. બીજી બાબત છે, જ્યારે કોઈક વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાનું હોય ત્યારે પણ ઉપલક ખાતે લખવામાં આવે છે. આ આપણી સુવિધા છે અને ઉપલક ખાતાને આધારે આપણે નફા નુકસાન પર શું અસર થશે તે આપણે શોધી શકીએ છીએ. આમ આપણા માટે એક સીધું બહુ મહત્ત્વનું નથી, પણ તમે તમારા વર્ગ શિક્ષકને કહેશો, જ્યારે આ એકમ ભણતા હોય તમે, ત્યારે તમે એમને પૂછશો તો તમને જણાવશે કે આ નફા નુકસાન ખાતાની અસર, નફા નુકસાન પર શું અસર થાય એ તમને એ વિગતવાર સમજાવી શકશે. મિત્રો, તમે મને ખૂબ ધ્યાનથી સાંભળ્યો અને આ એકમ સાંભળવા સમજવામાં જે મદદ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. ધન્યવાદ. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. आगे बढ़ो, हंसता रहो, जिंदगी में गो अहेड, आगे बढ़ो.
ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.